આ બધાને લસ્સી પાઈ દો, મજા આવે એવું ચાલુ અટાણે. આ તમને લસ્સી પીતા છો ને હું રાજી થાઉં છું. કેટલા ભાગ્યશાળી છો. આ માહોલમાં નગર પેલા ક્યાં આવું કઈ હતું યાર. લગ્નમાં માંડ માંડ કોક દી ખારા માણસ ને લગ્ન હોય તેથી ખુરશી મારે જ મીઠાઈ મળતી. અને એ બીમાર પડ્યા હોય ને ત્યાં તો પોપૈયો મળતો. પેલા ક્યાં આવું ફ્રૂટે મળતું હતું. એ માંદા પડ્યા હોય કોઈક ગામડામાં સફરજન કે પોપૈયો મંગાવે એટલે સમજી લેવાનું આના ઘરમાં કોઈક બીમાર પડ્યા. નગર આવું ફ્રૂટે નહોતું મળતું. અટાણે મહેમાન ગતિ કરવા જાવ તો આમાં એપલ મૂકી દે, લ્યો બાપા ધબધબાવો. દીદી ક્યાં ક્યાં હતું. પેલા તો ગામમાં બીમાર પડો, 2-3 બાટલા ચડાવી દે ખુરશી મહારાજ, અને પછી તમને પોપૈયો જોવા મળે. અને કાં તમને થોડુંક એ વખતે ફ્રૂટ જોવા મળે કે ભાઈ ચીકુ ખવડાવો, પોપૈયો ખવડાવો. અમારે એક ડોક્ટર હતા ગામડામાં, મેં એની પાસે દવા લીધેલી, માતાજીની સાક્ષી વાત કરું. એની આગળ તમને ગમે તકલીફ થઈને જાવ ને, તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય, શરદી થઈ હોય, પેટમાં દુખતું હોય, પડખામાં દુખતું હોય, જે થયું હોય એ તમને 2 ઇન્જેક્શન આપીને તમે પછી એમ કહો ને સાહેબ મને તમે ઇન્જેક્શન આપ્યા, બાટલો ચડાવ્યો, હવે અમારે જમવામાં શું લેવાનું? એ એક જ મેનુ કહેતા હતા, મોળા મમરા મગનું પાણી. એટલે એમનું કહેવાનું એમ કે મોળા મમરા મગનું પાણી 2-3 દી પીવો એટલે આમાં અશક્તિ જ રહે. થોડી બીજા બાટલા હજી 2 ચડાવી દઉં. એ કોઈ દી એમનો કે ધરાઈને ખાઈ લેજો. એ મને હજી યાદ છે, મેં એમની આગળ બહુ દવા લીધી. અમે એમને ઘોડા સાહેબ કહેતા હતા, હજી પોતે ઘોડા જેવા હતા.